નમસ્કાર દર્શક મિત્રો, 19 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી। 31 ડિસેમ્બરને લઈને વડોદરા પોલીસ સક્રિય। વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં કડક ચેકિંગ હાથ ધરાયું। ચેકિંગ દરમિયાન પોલીસની ગંભીર બેદરકારી સામે આવી। કોરોના કાળમાં બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરતા કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ભય। શહેરમાં ઠેર ઠેર પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ હાથ ધરાયું। માસ્ક ન પહેરનાર વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી 1115 લોકો પાસેથી 11,14,200નો દંડ વસૂલ કરવામાં આવ્યો। રાત્રિ કર્ફ્યુના ભંગ બદલ 7 જણની ધરપકડ કરવામાં આવી। રસ્તા ઉપર પોલીસ કર્મીઓ દ્વારા જ્યારે કોઈ વ્યક્તિનો બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ કરે છે ત્યારે તે પોલીસ કર્મી કોરોના ગાઈડલાઈન મુજબ 6 ફૂટનું અંતર પણ જાળવતી નથી। જ્યારે પોલીસ કર્મીઓએ હાથમાં ગ્લાઉઝ પણ ના હોવાથી જે તે વ્યક્તિઓએ મારેલી ફૂંકવાળી ટ્યુબ માં ચોટેલા ડ્રોપલેટ પોલીસના હાથમાં પણ લાગે છે, જેથી તે પોલીસ કર્મીઓને પણ સંક્રમિત થવાનો અને સુપર સ્પ્રેડર બનવાનો પણ ભય રહેલો છે। આ ચકાસણીમાં કોરોનાની ગાઈડલાઈન તો ઠીક, કોરોનાની લાઈન પડે તેવી ભીતિ સેવાઈ રહી છે।